यो व्हाट्सअप गाइस, कैसे आप सभी लोग, वेलकम बैक टू माय न्यू ब्लॉग। તો અત્યારે આવી ગયું છે અમારું નવું વોશિંગ મશીન. એને મેં કમ્પ્લીટ સેટ કરી નાખ્યું. અહીંયાથી બોર્ડ ઉપરથી લઈ લીધો વાયર, અહીંયાથી આવ્યું મશીન. જો મશીન ચાલુ છે અંદરથી. હા, અને અહીંયાથી કનેક્શન લઈ લીધું છે. જોઈ ચાલુ મશીન. કપડાં ધોવાય 8 મિનિટ બાકી છે. તો અમારું નવું મશીન વોશિંગ મશીન આવી ગયું છે. પહેલાં ફ્રીજ લઈ લીધું તો હવે વોશિંગ મશીન લઈ લીધું છે. તો ગાઈસ કેવું લાગ્યું વોશિંગ મશીન કમેન્ટ કરીને બતાવજો. મારું ન્યૂ વોશિંગ મશીન. તો ગાઈસ તમે જોઈ લીધું વોશિંગ મશીન. અત્યારે હું કરું છું આરામ, થોડોક નાસ્તો ખાઉં છું. અહીં જોઈ આ ગાંઠિયા ખાઉં છું. થોડોક આરામ કરીને, કેમ કે વોશિંગ મશીન ફિટ કરીને થાકી ગયો હતો. હવે તમને મળું થોડીક વાર રહીને. તો ગાઈસ વાગી ગયા છે 4 અને હવે મારો ટાઈમ થઈ ગયો છે જવાનો ઢોરા ચરાવવા. તો આયરે પાડ અને આયરે ભેહો. તો ચલો ઢોરા ચરાવવા જઈએ. લાકડી ઉપાડીએ અને એક એક કરીને ખોલવાનું ચાલુ કરીએ ઢોરાને. ચલો ગાઈસ ઢોરા ચરાવવા જઈએ હવે. આયરી એક બીજી ભેંસ. ચલો ઢોરા ચરાવવા જઈએ. તો ગાઈસ આવી ગયો છું ઢોરા ચરાવવા. જો મારા ઢોરા ચરે છે. આ સ્કૂલની પાછળનું ગ્રાઉન્ડ છે, ત્યાં ઢોરા ચરે છે મારા. અને પાછળ પેલી બાજુ ગાયો ચરે છે. આ મારી ભેંસો ચરે છે. હું જાતે ચરાવવા આવ્યો છું. જો આવા તડકામાં, આ તડકો કેવો છે અત્યારે. તો ચલો જોઈએ આ જો કેવા ઢોરા ચરે છે. તો ગાઈસ અત્યારે ભે દોવાની તૈયારી ચાલી રહી છે. આ પાણી ભરાયેલું ડોલમાં. તો ચલો હવે ભે દોઈએ. હું અને મારો મમ્મી ભે દોશું. આ ડોલ લઈને જાય છે મારો મમ્મી. આ ખાણ તૈયારે પહેલાં આ બી ભેંસ છોડશું. ચલો ભેંસ કેવી રીતે દોઈએ જોઈએ. જો હવે ભે છૂટવાની છે, ભે છોડશે. તો ગાઈસ આ મોટી મમ્મી અમારા આવી ગયા છે. ભેના આચળ સાફ કરેલા. તો હવે ભે દોવાની તૈયારી કરે. ગાઈસ હું તો ખાલી ભે દોવાનો ટ્રાયલ લેતો હતો. હું ભે દોતો નથી, પણ થોડું આવડેલું. એટલે હું થોડીક વારે જો ભેંસ દોવાય તો બેસી જવું રહો. થોડું આવડે પછી શીખી જવાનું. આમાં અંગૂઠો પણ બહુ દુખે. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. ગાઈસ ઊભા રહો. મેં મારું આવ્યું એક ટ્રાયપોડ. આ નાનકડું છે, આને કહેવાય સેલ્ફી સ્ટિક. અને મારા કને મેં કાલે ઓનલાઈન મંગાવ્યું મોટું. આવ્યું જોઈ લો, મોટું મસ્ત છે. જો આવ્યું બે છે મારા કને. તો ગાઈસ મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.